સાથે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મોટા વરાછામાં આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયું। 30,000 મહિલાઓએ ભાગ લીધો। સુરત ઈચ્છાપુરમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ બ્લેકમેલિંગ કરનાર નરાધમની ધરપકડ। ડિંડોલીમાં સામાન્ય ઝઘડામાં યુવકની છરી મારી હત્યા, આરોપી કલાકોમાં ઝડપાઈ। અમરોલીની માધવબાગ વિદ્યાભવનમાં રંગરેઝ ધ આર્ટ ફેસ્ટ ચિત્ર પ્રદર્શન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। વડોદરામાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસની કાર્યવાહી, યુવક પર હુમલાનો પ્રયાસ કરનાર બદમાશો ઝડપાયા। વરાછાની મંગલમ વિદ્યાલયમાં મહાકુંભનો મેળાપ વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાય। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ આયોજિત ભક્તિ અને શક્તિનું સમન્વય આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે સંસ્થાના ઉર્વશી કુંવરબા તથા રાજનંદની કુંવરબા તથા 30,000 મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। મોટા વરાછા ખાતે આયોજિત મહિલા અધિવેશનમાં મંત્રી રીવાબાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનના કાર્યક્રમ ખરા અર્થમાં ભક્તિ અને શક્તિનો સમન્વય બન્યો છે। ચૈત્રી નવરાત્રિ એ માતાજીની ભક્તિ કરવાનો ઉત્તમ સમય થી અનેક રાક્ષસોનો સંહાર કર્યો અને આ જગતનો ઉદ્ધાર કર્યો હતો। તેવી જ રીતે આ યુગમાં વિરાંગનાઓને પોતાના જગતનો ઉદ્ધાર કરવા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો। મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે તેનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો। આ અવસરે લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા લાલી રાજા ડોક્ટર ઉર્વશી કુંવરબાએ મહિલા મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી। આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કલાહાટમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંદિર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી પત્રિકાનું પર અનાવરણ કરાયું હતું। લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણીના અવસરે એક સાથે 21,000 મહિલાઓએ વંદે માતરમ ગીતનું ગાન કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો। આ અવસરે મોટી સંખ્યામાં મહિલા સન્નારીઓ ઉપસ્થિત રહી હતી। અધિવેશન શક્તિ અને ભક્તિનો સમન્વય પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતુશ્રીના શુભ માર્ગદર્શનથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ 2025માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લિંબાયતની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સાજિદ ઉર્ફે અહમદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી। સાજિદે મીઠી મીઠી વાતો કરીને સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી। તેણે સગીરાને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધી હતી અને આરોપી મોહમ્મદ સાજિદની દાનત પહેલેથી જ ખરાબ હતી અને તેણે સગીરા સાથે વોટ્સઅપ પર તેના નગ્ન ફોટાની માંગણી કરી હતી। ભોળી સગીરા તેની વાતોમાં આવી ગઈ હતી અને ફોટા મોકલ્યા હતા અને બસ આ જ ક્ષણથી આરોપીએ પોતાની અસલ ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું। આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને તે સગીરા પર દબાણ લાવતો હતો।
ધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજિદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલે જ ન અટકતા તેણે અંગત પળોનો વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપવાની સાથે બ્લેકમેલિંગ કરવાનું પણ શરૂ કર્યું હતું. અંતે પરિવારને જાણ થતાં પરિવારે હિંમત હાર્યા વગર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સાજિદ શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે અને હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં લોહી વહ્યું હોવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરાઈ છે. સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રકબીર સિંહ ઉર્ફે રઘુએ તેના જ મિત્ર આકાશ પાટીલ પર છરીના ઉપરાછુપરી ઘા ઝીકી દઈ તેની હત્યા કરી નાખી હતી. બનાવની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આરોપી રકબીર સિંહ ઉર્ફે રઘુ ટાંક અને મૃતક આકાશ પાટીલ છેલ્લા 8-9 મહિનાથી મિત્ર હતા. ગત 21 માર્ચની રાત્રે બંને મોટરસાયકલ પર સવાર થઈ ભેસ્તાન ઓવરબ્રિજ નીચે ચિકન લેવા માટે ગયા હતા. ત્યાં આકાશના અન્ય મિત્રો મળવા તેણે રઘુ સાથે પાછા આવવાની ના પાડી હતી. આ બાબતની જીદ અને તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં બોલાચાલી એટલી વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા રઘુએ પોતાની પાસે રહેલી છરી કાઢી આકાશના શરીર પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આકાશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો હતો, જેના પગલે ડિંડોલી પોલીસે તેને શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મળેલી બાતમીના આધારે પોલીસે ભેસ્તાન આવાસના બી બ્લોક પાસે છુપાયેલા રઘુની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ રઘુના વિરુદ્ધમાં આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માધવબાગ વિદ્યાભવનની રજત જયંતિની ઉજવણી નિમિત્તે 21 અને 22 માર્ચ દરમિયાન 2 દિવસીય વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા રંગરેજ ધ આર્ટ ફેસ્ટનું ભવ્ય આયોજન કરાયું હતું અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કમલેશભાઈ યાજ્ઞિક હાજર રહ્યા હતા. જ્યારે ઉદ્ઘાટન રમણીકભાઈ જાપડિયા અને કૌશિકભાઈ ગુજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને પ્રભાવશાળી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો તથા વિવિધ ખાસ કરીને વેચાણ થવાથી વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રયત્નોને ઉત્સાહ મળ્યો હતો. આ ઉપરાંત કિરણ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 30 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રીતે કલા અને સેવા બંનેને સમર્પિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને શાળા પરિવાર માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બન્યો હતો. પટેલ, આચાર્ય શ્રી માધવબાગ વિદ્યાભવન. માધવબાગ વિદ્યાભવનને જ્યારે 25 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે 2 દિવસ માટે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા પણ ઘણા બધા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ ચિત્રના પ્રદર્શન સાથે તેમનું વેચાણ કરવામાં આવે છે. સાથે સાથે શાળા દ્વારા અને કિરણ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોડાદરામાં એક યુવકની 1000ની લેતી દેતીમાં 6 બદમાશોએ મારી નાખવાની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા જ્યારે યુવકે ગોડાદરા પોલીસને જાણ કરી દેતા પોલીસે દોડી આવી જીવના જોખમે ફિલ્મી સ્ટાઇલમાં 3 બદમાશોને દબોચી પાડ્યા હતા. ત્રણેય પાસેથી ચપ્પુ મેળવવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં આધારે પોલીસની બહાદુરી પણ સામે આવી હતી, જ્યારે અન્યોની પણ ધરપકડ કરાઈ હતી. ગોડાદરા ધીરજનગરમાં રહેતા 19 વર્ષીય સચિન ચૌધરી પાસે 20મી માર્ચે મોડી રાત્રે કનૈયા વિશ્વકર્મા 1000ની ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. સચિને આરોપી પાસેથી 1000ની રકમ ઉછીની લીધી હતી. આ રકમ ન આપતા આરોપીઓએ સચિનની સાથે બોલાચાલી કરી હતી અને ગાળોગાળ કરી ઝઘડો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
જીવ બચાવવા સચિન ત્યાંથી ભાગ્યો હતો અને આ બાબતે વડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધવા કામે લાગી હતી અને એટલામાં 2 બાઇક પર 6 બદમાશો ત્યાંથી જતા હતા. વડોદરા પોલીસે જીવના જોખમે બંને બાઇકોને અટકાવી 6 પૈકી 3 બદમાશોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. જ્યારે બાકીના 3 જણા ભાગી છૂટ્યા હતા. ત્યાર પછી પોલીસે અન્ય 3ને પણ પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ સહિતનાઓનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આ 6 બદમાશોની ધરપકડ કરવાની સાથે તેમની પાસેથી ચપ્પુ અને છરી પણ કબજે કરી છે. હાલ પોલીસે અન્ય આરોપીને લઈને પણ શોધખોળ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મારુતિ ચોક સ્થિત મંગલમ વિદ્યાલય દ્વારા મહાકુંભનો મેલાપ નામે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 17 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં આશરે 1200 થી 1300 જેટલા વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાંથી સમગ્ર માહોલ ઉત્સાહપૂર્ણ બની ગયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માજી કોર્પોરેટર રાજુભાઈ જોડિયા તેમજ પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન એવા મનીષાબેન આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને ખાસ કરીને A1 અને A2 વિભાગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અંગે મંગલમ વિદ્યાલયનો આ વાર્ષિક ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓના પ્રારંભિક વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓની પ્રશંસા કરવાની સાથે તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રસ્ટી તરીકે આજ રોજ અમારી શાળામાં વાર્ષિક સમારોહનું આયોજન કરેલું હતું, જેનું નામ છે મંગલમ વિદ્યાલય દ્વાર મહાકુંભનો મેળાપ, જેમાં બાળકોએ અલગ અલગ જાતની કૃતિઓ કરેલી છે. મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ જોડિયા કોર્પોરેટર શ્રી, મનીષાબેન આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને મોટિવેશન માટે ઉત્સાહ પૂરો કર્યો હતો. A1 અને A2 ના બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા. આ વિસ્તારની અંદર અમારી શાળા 37 વર્ષ જૂની છે, જે દર વર્ષે ધોરણ 10 અને 12 ની અંદર A1 અને A2 ગ્રેડ સૌથી વધારે વિસ્તારની અંદર ફાળવી રહ્યા છે. મંગલમ વિદ્યાલયના આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.